हाय मित्रों, हरिओम क्लासेस में तमाરું स्वागत છે। પહેલાના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 8.1 ના 1 થી 3 દાખલા જોયા। હવે આગળ દાખલા નંબર 4 જોઈએ। તો રકમ શું કે જો 15 કોટ a બરાબર 8 હોય તો sin a અને sec a મેળવો। હવે આપણે sin અને sec મેળવવા હોય તો આપણે ત્રિકોણના ત્રણેય બાજુ આપણી પાસે હોવા જોઈએ। જો સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ દોરીએ। આપણને આયા એક ખૂણો કીધો છે એટલે ફરજિયાત એક તો a તો રાખીશું જ। તો આ ત્રિકોણ a b c રેડી। હવે આ તમે વિધેય આપણને રકમમાં આપેલું છે એ આયા જો લખું તો કે શું થાય 15 કોટ a બરાબર 8। આમાં આપણે આ 15 રા ઈ કોટના કિમાં ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં। તો ખાલી વધે કોટ a બરાબર 8 ના છેદમાં 15। પહેલા જેવું જ આવી ગયું। જો કોટ a આમાં કોઈ પણ ત્રિકોણની બે બાજુ આપી દીધેલી છે, બે બાજુ આપી દીધેલી તો આપણને કોટનું સૂત્ર ખબર છે। કોટનું સૂત્ર શું થાય? પાસેની બાજુના છેદમાં સામેની બાજુ બરાબર 8 ના છેદમાં 15। આપણને આયા ખૂણો કયો કીધો છે a, તો આપણે આકૃતિમાં a ખૂણો પસંદ કરીએ। તો a ખૂણો આ લેવી તો પાસેની બાજુ કઈ થઈ a b, એનું માપ કેટલું થાય તો કે 8। હવે આગળ ખૂણો a એની સામેની બાજુ, ખૂણો a એની સામેની બાજુ bc, એનું માપ કેટલું થાય 15। રેડી। આમાં આપણને ત્રિકોણની બે બાજુઓ મળી ગઈ। ત્રીજી બાજુ આપણે મેળવવી હોય તો પાયથાગોરસનો પ્રમેય। તો પાયથાગોરસનો પ્રમેય લગાડવી। કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ। હાલો આમાં કિંમત મૂકવી। AC તો આપણે મેળવવાનો એટલે એ એમના બરાબર AB ની કિંમત આપણી પાસે છે 8 એટલે 8 નો વર્ગ પ્લસ BC ની કિંમત આપણી પાસે છે 15, 15 નો વર્ગ। હાલો 8 નો વર્ગ કરવી તો 64 પ્લસ 15 નો વર્ગ કરવી 225। રેડી। હવે આ બે નો સરવાળો કરવી 64 પ્લસ 225 તો એ બે નો સરવાળો થાય 289। 289 આ બે નો સરવાળો। આ 289 તમને શું મળ્યા? AC નો વર્ગ। પણ આપણે ખાલી શું મેળવવાનું છે AC, તો બે બાજુ આપણે વર્ગ કાઢ કરી નાખવી। આ બાજુ વર્ગ કાઢવી તો ખાલી AC। 289 કોનું વર્ગમૂળ છે તો કે 17 નું। આ આપણને AC મળ્યો કેટલા 17। હવે આપણે ત્રણેય બાજુઓ મળી ગઈ ત્રિકોણની એટલે sin અને sec મેળવી શકીએ। તો આપણે પહેલા મેળવવી sin a। તો sin a બરાબર શું થાય? sin a બરાબર sin નું સૂત્ર આપણી પાસે છે સામેની બાજુના છેદમાં કર્ણ। હાલ આગળ આપણને ખૂણો કયો કીધો અહીંયા a, તો અહીંયા a ખૂણો લેવાનો, એની સામેની બાજુ BC, એના છેદમાં કર્ણ એટલે AC। હાલો BC ની કિંમત આપણી પાસે છે 15 અને AC ની કિંમત આપણી પાસે છે 17। આ આપણને મળ્યું sin a। આગળ કયું મેળવવાનું કીધું? sec a। તો sec a બરાબર sec નું સૂત્ર આપણને આવડે તો કે શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર કર્ણ આપણે કયો લેવાનો? AC, એની કિંમત આપણી પાસે 17, એના છેદમાં પાસેની બાજુ, પાસેની ખૂણો એની પાસેની બાજુ AB, એની કિંમત છે 8। આયા આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 4 પૂરો। હવે આપણે સ્વાધ્યાય 8.1 નો દાખલા નંબર 5 જોઈએ। શું રકમ કે જો sec θ બરાબર 13 ના છેદમાં 12 હોય તો બાકીના બધા જ
ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. હવે અહીંયા આપણને sec થીટા બરાબર 13/12 આપેલું છે. આમાં આપણને ત્રિકોણની કોઈ પણ બે બાજુ આપી દીધેલી હોય તો કઈ કઈ બે બાજુ આપી દીધેલી હોય જોઈએ. તો આ થાય sec થીટા બરાબર 13/12. હવે 13/12 અહીંયા આપણને થીટા આપી દીધો. થીટા આપણે ગમે એ ખૂણો લઈ શકીએ. sec નું સૂત્ર આપણને આવડે તો શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર 13/12. ત્રિકોણની કોઈ પણ બે બાજુ 13/12. હાલો અહીંયા કાટકોણ ત્રિકોણ એક દોરીએ. આ 90 નો ત્રિકોણ કયો કીધો? A B C. થીટા આપણને ખૂણો રાખવાનો કીધો છે તો થીટા અહીંયા પણ લઈ શકીએ અને અહીંયા પણ લઈ શકીએ. હું અહીંયા થીટા લઉં, થીટા અહીંયા થાય. હાલો તો આપણને 13/12 બે બાજુ આપી દીધી. થીટા આપણે કયો ધાર્યો? ખૂણો C. ખૂણો C નો કર્ણ કયો થયો? આવડો આ. તો એની કિંમત આપણી પાસે 13. પછી પાસેની બાજુ ખૂણા C ના પાસેની બાજુ થઈ BC તો એની કિંમત છે 12. રેડી? હવે આપણને ત્રિકોણની બે બાજુઓ મળી ગઈ. હવે ગોતવાની ત્રીજી બાજુ. પાયથાગોરસનો પ્રમેય લગાડવી. ત્રિકોણ ABC પરથી શું થાય? પાયથાગોરસનો પ્રમેય લગાડવી તો કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. બે કિંમતો આપણે આમાં મૂકવી. AC એટલે 13 નો વર્ગ બરાબર AB આપણે મેળવવાનું છે તો એ એમના AB સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર એની કિંમત છે આપણી પાસે 12 તો 12 નો સ્ક્વેર. હવે આનો વર્ગ કરવી તો 13 નો વર્ગ શું થાય? 169 બરાબર AB આપણે મેળવવાનું છે તો એ એમના AB સ્ક્વેર પ્લસ 12 નો સ્ક્વેર થાય 144. AB સ્ક્વેર આપણે મેળવવાનું છે તો 144 ને બરાબર ની આ બાજુ લઈ લઈએ તો કેવું થઈ જાય? માઈનસ. તો 169 144 બરાબર ની આ બાજુ એટલે કેવા થઈ ગયા? માઈનસ. તો 144 બરાબર AB સ્ક્વેર તો એમના. હાલો આગળ 169 માંથી 144 બાદ થાય તો 25. તો 25 બરાબર AB સ્ક્વેર. આ તમને મળ્યો AB સ્ક્વેર. મારે ખાલી AB મેળવવો હોય તો બે બાજુ શું કરી નાખું? વર્ગ. તો બે બાજુ વર્ગમૂળ કાઢું તો 25 નું વર્ગમૂળ 5 અને આ બાજુ AB સ્ક્વેર નું વર્ગમૂળ AB. આ તમને મળ્યો AB. કેટલો મળ્યો? તો કે 5. હવે આપણને ત્રણેય બાજુઓ મળી ગઈ તો કેટલા ગોતવાને કીધું? તો બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. બધા જ ગોતવાના છે. તો પહેલા ગોતવી sin. sin આપણને ખૂણો કયો કીધો છે? થીટા. થીટા આપણે આ ધારો બધા જ વિધેયોમાં ખૂણો કયો રાખવાનો? થીટા જ તે ફરજિયાત. તો sin થીટા. sin નું સૂત્ર આપણને આવડે. સામેની બાજુ એના છેદમાં કર્ણ. sin થીટા સામેની બાજુના છેદમાં કર્ણ. થીટા આપણે કયો ખૂણો ધાર્યો? C. તો એની સામેની બાજુ ખૂણા C ની સામેની બાજુ AB એની કિંમત 5 છેદમાં કર્ણ. કર્ણ તો ફરજિયાત આપણે AC રાખવી તો એની કિંમત 13. હવે આગળ બીજું શું છે તો કે cos થીટા. cos નું સૂત્ર આપણને આવડે. પાસેની બાજુના છેદમાં કર્ણ. રેડી? હાલો અહીંયા cos થીટા છે એટલે થીટા યાદ રાખવાનો. તો થીટાની પાસેની બાજુ એટલે BC એની કિંમત 12 અને કર્ણ એટલે AC એની કિંમત 13. રેડી? હવે આગળ ત્રીજું આવે છે
tan થીટા. tan નું સૂત્ર આપણને આવડે, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. હાલો, થીટા આપણને કયો ખૂણો થીટા કીધો એટલે ફરજિયાત આ લેવાનો. ખૂણા થીટાની સામેની બાજુ એટલે AB, એની કિંમત આપણી પાસે 5 અને થીટા ખૂણાની પાસેની બાજુ એટલે BC, એની કિંમત 12. રેડી? આગળ હવે કોટ થીટા બરાબર. કોટ નું સૂત્ર આપણને આવડે, તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે થીટા રાખવાનો ખૂણો થીટા ખૂણાની પાસેની બાજુ એટલે BC, એની કિંમત 12 અને થીટા ખૂણાની સામેની બાજુ એટલે AB, એની કિંમત 5. હવે આવે sec થીટા. sec થીટા જો આપણને રકમમાં આપી દીધેલો છે. રેડી? તો ઈ કાંઈ મેળવવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ cosec થીટા. cosec થીટા નું સૂત્ર આપણી પાસે છે, કર્ણના છેદમાં સામેની બાજુ. હાલો, થીટા એમાં કર્ણ કયો છો? AC, એની કિંમત 13, એના છેદમાં સામેની બાજુ થીટા ખૂણો એની સામેની બાજુ AB, એની કિંમત 5. રેડી? આ બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે મેળવી દીધા એટલે દાખલા નંબર 5 અહીંયા પૂરો. હવે આપણે સ્વાધ્યાય 8.1 ના દાખલા નંબર 6 જોઈએ. તો એની રકમ જોઈએ તો ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B. તો સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B. હવે આપણે અહીંયા લઘુકોણ કીધો છે શબ્દ. તો લઘુકોણ એટલે શું? ખૂણો A અને ખૂણો B, એ બે ખૂણા કેવા હોવા જોઈએ? લઘુકોણ. લઘુકોણ એટલે 90 અંશ કરતા મોટો ખૂણો. તો બે ખૂણા આપણે ખૂણો A અને ખૂણો B અહીંયા દોરીએ. તો પેલી આકૃતિ ખૂણા A માટે આ 90 અંશનો, આ ખૂણો 90 અંશ કરતા કેવો છે? તો કે મોટો. તો ઈ ખૂણાને આપણે રાખવી ખૂણો A અને આ બે ખૂણાનો કાંક નામ આપી દેવી P Q. રેડી? હવે એવી જ રીતે ખૂણા B માટે બીજી આકૃતિ દોરવી. આ ખૂણો 90 અંશનો, એ જ રીતે આ ખૂણો આ 90 કરતા મોટો એટલે આ ખૂણો B. રેડી? અને આ ખૂણા કોઈ નામ આપી દેવી M અને N. હવે આપણને સાબિત કરવાનું કીધું ખૂણો A બરાબર ખૂણો B. હવે આપણે આ સાબિત કરી દેવી, આ બાજુ બરાબર આ બાજુ, બધી જ બાજુઓ ત્રિકોણની ત્રણે બાજુઓ સમાંતર સાબિત કરી દેવી. તો ખૂણા પણ કેવા હોય? સમાંતર. હવે આપણને અહીંયા એક સેન્ટેન્સ આપ્યું, cos A બરાબર cos B. હવે આ સેન્ટેન્સમાં તમે જો પહેલા આપણે મેળવી cos A, પછી મેળવશું cos B. ઈ બરાબર બે નો હું કરી નાખાય? બરાબર કરી નાખશું કિંમત. હાલો, પહેલા cos A મેળવવી. તો cos A બરાબર cos A, ખૂણો A ક્યાં છે? તો કે અહીંયા. હાલો, cos નું સૂત્ર આપણને આવડે, પાસેની બાજુના છેદમાં કર્ણ. હાલો, ખૂણો A ની પાસેની બાજુ કઈ થઈ? તો કે AP અને એનો કર્ણ થયો AQ. આ આપણને cos A ની કિંમત મળી. હવે આગળ ગોતવી cos B ની કિંમત. cos નું સૂત્ર આપણે લખ્યું એવી જ રીતે, પાસેની બાજુના છેદમાં કર્ણ. હાલો, ખૂણા B માટે પાસેની બાજુ ખૂણો આવડો આ B, પાસેની બાજુ BM અને E નો cos B નો કર્ણ થયો NB અથવા BN. રેડી? cos A અને cos B ની કિંમત મળી ગઈ. તો આના પ્રમાણે આપણે
સરખાવી દેવી. cos a ની કિંમત થઈ AP બરાબર AP ના છેદમાં AQ બરાબર cos B એટલે BM ના છેદમાં BN. રેડી. હવે આ બંને બાજુઓ કેવી છે? સરખી. તો આને આપણે આમ પણ લખી શકીએ AP ના છેદમાં BM બરાબર AQ ના છેદમાં BN. આને આપણે કે ધારી લેવી અને એના સમીકરણ નંબર 1. હવે અહીંયા જુઓ તમે પહેલા ત્રિકોણમાં કઈ કઈ બે બાજુ મળી? AP અને AQ. AP અને AQ આ બાજુ મળી ગઈ આપણને અને આ બાજુ મળી ગઈ. અને ઓલા ત્રિકોણમાં આપણે જોઈવી તો કે BM આ બાજુ મળી ગઈ અને BN આ બાજુ મળી ગઈ. આ ત્રિકોણમાં આપણે મેળવવાનું PQ અને આ ત્રિકોણમાં મેળવવાનું આપણે MN. રેડી. તો પહેલા આ ત્રિકોણમાં PQ મેળવી તો આમાં સૌ પ્રથમ પાયથાગોરસ લગાડી દેવી. હાલ ત્રિકોણ APQ માં પાયથાગોરસનો પ્રમેય લગાડવી. કર્ણનો વર્ગ એટલે AQ² બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે AP² પ્લસ PQ². આપણે મેળવવાનું છે PQ² એટલે AP² ને બરાબરની આ બાજુ આપણે લઈ લેવી તો માઈનસ તો AQ² માઈનસ AP² બરાબર PQ². આપણે મેળવવાનું PQ તો બે બાજુ શું કરાય? વર્ગમૂળ કાઢી નાખવી તો આવડું આ થઈ જાય અંડર રૂટમાં AQ² માઈનસ AP². આ બાજુ વર્ગમૂળ કાઢવી તો ખાલી PQ. આ આપણને મળી કિંમત PQ ની. એવી જ રીતના BMN માં પાયથાગોરસનો પ્રમેય લગાડવી. ત્રિકોણ BMN માં ઈમાં પાયથાગોરસનો પ્રમેય લગાડવી તો કર્ણનો વર્ગ એટલે BN² બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે BM² પ્લસ MN². આપણે આમાં કોનું મેળવવાનું છે તો કે MN. તો BM ને બરાબરની આ બાજુ લઈ લેવી તો BN² BM બરાબરની આ બાજુ જાય તો માઈનસ BM² બરાબર MN². બે બાજુ વર્ગમૂળ કાઢી નાખવી તો વર્ગમૂળ કાઢવી તો શું થાય? આવડું આ અંડર રૂટમાં BN² માઈનસ BM² બરાબર MN નો સ્ક્વેર વર્ગમૂળ કાઢવી તો ખાલી MN. આ આપણને મળી MN ની કિંમત. હવે અહીંયા આપણે AP ના છેદમાં AQ બે બાજુઓ સમાંતર બતાડી AP ના છેદમાં BM AP ના છેદમાં BM. તો આ બે બાજુ આપણે છેદમાં લખી શકીએ તો આ બે બાજુ પણ છેદમાં સરખાવી શકીએ. તો આ બે બાજુને સરખાવી તો PQ ના છેદમાં MN સરખાવી એકવી તો કે શું લખાય? PQ ના છેદમાં MN PQ ના છેદમાં MN બરાબર. હાલ PQ ની કિંમત આપણી પાસે છે અંડર રૂટમાં AQ² માઈનસ AP² એના છેદમાં MN ની કિંમત આપણી પાસે શું છે? અંડર રૂટમાં BN² માઈનસ BM². રેડી. હવે આ બે બાજુઓ સરખી ક્યારે થાય? PQ અને MN સરખી ક્યારે થાય? જ્યારે બરાબરની આ બે બાજુઓ સમાંતર હોય ત્યારે. હવે આપણે આ બે સમાંતર બાજુઓ કરવી હોય તો ગમે એક અંશને કે છેદને એમ નામ રહેવા દેવાનું અને ગમે એકને બીજાના સ્વરૂપમાં ફેરવી નાખવાનું. તો હું છેદ એમ નામ રાખું છું, અંશને છેદના જેવો બનાવી નાખું તો આ બે બાજુઓ કેવી થાય તો કે સમાંતર.
હાલો તો PQ ના છેદમાં MN, PQ ના છેદમાં MN. હાલો આપણે કયું છેદ એમ નામ હું રાખું છું? છેદ એમ નામ લખું તો શું છે? અંડર રૂટમાં BN સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર. રેડી? છેદ જેવો હું કેવો બનાવું છું? અંશ જેવો છેદ એવો અંશ બનાવો. હવે સમીકરણ 1 માં આવો. આપણે સમીકરણ 1 માં બે બાજુઓ બરાબર હું આપણે ધાર્યો છે? તો કે k ધાર્યો છે. એવી જ રીતના આપણે અહીંયા કોની કિંમત પેલા મેળવવાની છે? AQ ની કિંમત. હાલો AQ ની કિંમત આપણે અહીંયા AQ છે તો AQ ના છેદમાં BN, AQ ના છેદમાં BN બરાબર હું ધારેલું છે આપણે k. અહીંયા આપણે કોની કિંમત મૂકવાની છે? AQ ની. તો AQ તો BN ને ઉપર ગુણી દઉં તો AQ ની કિંમત આપણને મળે k ગુણ્યા BN. રેડી? એવી જ રીતના આપણે અહીંયા કોની કિંમત મેળવવાની છે? આ AQ ની કિંમત ગોતી. હવે AP આપણને અહીંયા દેખાય તો AP ના છેદમાં BM બરાબર હું ધારી એકવી આપણે k. તો AP ના છેદમાં BM, AP ના છેદમાં BM બરાબર તો કે k. અહીંયા આપણે કોની કિંમત જરૂર છે? તો કે AP ની. તો BM ને આ ગુણી દઉં તો શું થાય? AP ના છેદમાં AP બરાબર k ગુણ્યા BM. રેડી? AQ ની કિંમત મળી ગઈ, AP ની કિંમત મળી ગઈ. ઈ આપણે અહીંયા અંશમાં મૂકી દઈએ. હાલો અંશમાં મૂકો. AQ ની જગ્યાએ k ગુણ્યા BN, પણ અહીંયા આપણને આપ્યો છે સ્ક્વેર તો કીમાં લખી નાખવી? સ્ક્વેર માં લખવું. અંડર રૂટમાં k સ્ક્વેર ગુણ્યા BN સ્ક્વેર માઇનસ કોની કિંમત છે? AP ની. AP ની કિંમત આપણને મળી ગઈ k ગુણ્યા BM. અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા સ્ક્વેર કરી નાખવું તો કે k સ્ક્વેર ગુણ્યા BM સ્ક્વેર. હવે અંશમાંથી k સ્ક્વેર ને હું કાઢી લઉં? કોમન કાઢો એટલે અંડર રૂટ માંથી પણ બહાર કાઢો તો ખાલી હું અહીંયા વધે? k. તો અંડર રૂટ માંથી k બહાર નીકળે. PQ ના છેદમાં MN બરાબર. અહીંથી k પેલા કોમન કાઢ્યો, એમાંથી અંડર રૂટ માંથી કાઢું તો ખાલી k. તો ઉપર વધ્યું હું? BN સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર. એના છેદમાં શું થાય? તો કે BN સ્ક્વેર માઇનસ BM સ્ક્વેર તો એમ નામ રે. રેડી? આ જો PQ ના છેદમાં MN બરાબર k તો 12 છે. અંશમાં અને છેદમાં બે માં કેવા થઈ ગયા? બરાબર. એટલે આ બે ત્રણેય બાજુઓ આપણે કેવી બતાવી દીધી? સમાંતર. તો આ બે બાજુઓ સમાંતર હોય તો આને સમીકરણ નંબર આપી દેવી 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો ત્રણેય બાજુઓ કેવી થઈ જાય? સમાંતર. હાલો સમીકરણ 1 અને 2 પરથી હાલો સમીકરણ 1 શું છે? AP ના છેદમાં BM બરાબર AQ ના છેદમાં BN બરાબર. સમીકરણ 2 શું છે? તો કે આ બે સમાંતર છે તો આ સમાંતર તો એના બરાબર PQ ના છેદમાં MN. આ ત્રણેય બાજુઓ સમાંતર હોય, ત્રણેય બાજુઓ સમાંતર હોય તો ત્રણેય ખૂણા પણ કેવા હોય? સમાંતર. જે આપણે ખૂણો A બરાબર ખૂણો B. આ આપણે દાખલા નંબર 6 પૂરો.